બેનપણી હંમેશા કાળી જ રાખવી જોઈએ. એના બે ફાયદા છે. એક તો ઈ કોઈ દિવસ રંગ નહીં બદલે અને બીજું તમને કોઈ દિવસ નજર નહીં લાગવા દે. કે સાહેબ કદાચ ભગવાન નીચે આવીને કે ને કે માંગ તાર શું જોઈએ છે આવતા જન્મમાં, તો હું ખાલી એટલું જ કહું કે બીજું આપ કે ના આપ પણ સગા સંબંધી માણાના પેટ ના આપજે. માથે રહીને પથારી ફેરવે ને એવા ના આપતો, નહીં તો આપતો જ નહીં. સાચું બોલો, હું તમારા સપનામાં આવું છું કે નહીં? કોઈ દી નહીં, કેમ? કારણ કે હનુમાન ચાલીસા વાંચીને હું છું. મારો ઘરવાળો લે જઈએ હોય તે પાવરસ કર્યા રાખે કે બાપુ બગડે ને તો 52 ગામ ફફડે. તો પછી એક દી મારો મગજ ગયો ને મેં કહી દીધું કે આ બાયડી બગડે ને તો બાપુ આખે આખો ખખડે ને ખાનદાને ખખડે. આ કે આ ત્રણ વસ્તુ કેવી નીકળે ને એનો કોઈ ભરોસો જ નથી. નાળિયેર, જમાય અને વહુ. હે ભગવાન, મને આ ઘરના ઢેડા અને બધાય ટેન્શન થી મુક્ત કરી દે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. સાતમ આઠમ આવે છે. લોકેશન મને મોકલજો, હું આવીશ. ભેગી નો થાને ભાઈ. હે ભગવાન, મને આ ઘરના ઢેડા અને બધાય ટેન્શન થી મુક્ત કરી દે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. બેનપણી હંમેશા કાળી જ રાખવી જોઈએ. એના બે ફાયદા છે. એક તો ઈ કોઈ દિવસ રંગ નહીં બદલે અને બીજું તમને કોઈ દિવસ નજર નહીં લાગવા દે. કે સાહેબ કદાચ ભગવાન નીચે આવીને કે ને કે માંગ તાર શું જોઈએ છે આવતા જન્મમાં, તો હું ખાલી એટલું જ કહું કે બીજું આપ કે ના આપ પણ સગા સંબંધી માણાના પેટ ના આપજે. માથે રહીને પથારી ફેરવે ને એવા ના આપતો, નહીં તો આપતો જ નહીં.